અરે વાહ, કેટલા તાજા અને સ્વાદિષ્ટ ઈંડા છે. આમ કહીને તેણે પોતાનું મોઢું ખોલ્યું અને એક ઈંડું ગળી ગયું. આજે તો લોટરી લાગી ગઈ છે યાર. આમ કહીને તેણે બીજું ઈંડું પણ પોતાના મોઢામાં મૂક્યું અને ગળી ગયું. આજે તો ખરેખર મજા આવી ગઈ. હવે હું આરામથી મારા દરમાં જઈને સૂઈ જાઉં છું. જો કોઈએ જોઈ લીધું તો કાલની વ્યવસ્થા નહીં થઈ શકે. સંજયવન એક ખૂબ જ સુંદર જંગલ હતું. અહીંયા લીલાછમ વૃક્ષો, પહાડ અને એક મોટું તળાવ હતું. તળાવમાં કેટલાક બતકોનું જૂથ રહેતું હતું અને બધા જાનવર ત્યાં પાણી પીવા પણ આવતા હતા. તે જૂથમાં ડક અને ડ્રેક નામનું એક જોડકું હતું. એક દિવસ ડ્રેકે તળાવની પાસે તેના માળામાં ઈંડા આપ્યા. ડક અને ડ્રેક તેમના 2 ઈંડાને જોઈને ખૂબ જ ખુશ હતા. તેઓ તેમનું ખાસ ધ્યાન રાખવા લાગ્યા. તળાવથી દૂર એક સાપ પોતાના દરમાં રહેતો હતો અને ત્યાંથી જ જાનવરો ઉપર નજર રાખતો હતો. જ્યારે સાપની નજર માળામાં રહેલા તે 2 ઈંડા પર પડી ત્યારે તે ખુશ થઈ ગયો. અરે વાહ, કેટલા મોટા મોટા અને તાજા ઈંડા છે. જો તેમને ખાવાનો મોકો મળે તો મજા આવી જાય. બસ આ 2 જણા કોઈ પણ રીતે અહીંયાથી જતા રહે. સાંજ પડતા જ તળાવના કિનારે એક ચીલ ત્યાં પાણી પીવા આવ્યું અને પછી બતકોનું જૂથ આવ્યું. અરે ડક અને ડ્રેક, શું આ તમારા ઈંડા છે? હા, આ ઈંડા મેં આજે સવારે જ આપ્યા છે. ઓહ, એટલે જ આજ સવારથી તમે લોકો તળાવમાં ક્યાંય જોવા નથી મળ્યા. હા, આજે આખો દિવસ અમે આને સંભાળી રહ્યા હતા. એટલે બપોરે પણ કશું જ ન ખાધું? શું હજુ પણ ખાવાનું મન નથી? ના, હવે તો ભૂખ સહન જ નથી થઈ રહી. પણ આ ઈંડાને છોડીને કેવી રીતે જવું? અરે ચિંતા ના કર, તેમને કશું જ નહીં થાય. આપણને ખાવાનું મળતા જ તેને ખાઈને અંધારું થતા પહેલા આવી જઈશું. આમ કહીને ડક અને ડ્રેક ઈંડાને ત્યાં જ છોડીને પોતાના જૂથ સાથે ચાલી નીકળ્યા. દૂર સાપ પોતાના દરમાં આ વાત સાંભળતો હતો અને આ જ મોકાની રાહ જોતો હતો કે ક્યારે તેઓ ઈંડાને છોડીને જતા રહે. તેમના દૂર થતાં જ સાપ ખુશ થઈ ગયો અને ચહેરા પર સ્મિત અને આંખોમાં લાલચ લઈને તે 2 ઈંડા પાસે પહોંચ્યો. અરે વાહ, કેટલા તાજા અને સ્વાદિષ્ટ ઈંડા છે. આમ કહીને તેણે પોતાનું મોઢું ખોલ્યું અને એક ઈંડું ગળી ગયું. આજે તો લોટરી લાગી ગઈ છે યાર. આમ કહીને તેણે બીજું ઈંડું પણ પોતાના મોઢામાં મૂક્યું અને ગળી ગયું. આજે તો ખરેખર મજા આવી ગઈ. હવે હું આરામથી મારા દરમાં જઈને સૂઈ જાઉં છું. જો કોઈએ જોઈ લીધું તો કાલની વ્યવસ્થા નહીં થઈ શકે. આમ કહીને તે પોતાના દર તરફ રવાના થયો અને અંદર જઈને સૂઈ ગયો. જ્યારે ડક અને ડ્રેક જૂથમાંથી છૂટા પડ્યા પછી પોતાના માળા પાસે પહોંચે છે તો પોતાના માળામાં ઈંડા ન જોઈને ચોંકી ઉઠે છે. અરે, આપણા ઈંડા ક્યાં ગયા? તેમને તો આપણા સમૂહ સિવાય કોઈએ જોયું પણ ન હતું. તો પછી તેમને અહીંયાથી કોણ લઈ ગયું? સાંભળીને ડક વિચારે છે અને કહે છે, આપણે આ વાત જાણવા માટે એક યુક્તિ કરવી પડશે. સાંભળ. આમ કહીને ડકે ડ્રેકને એક યુક્તિ બતાવી. પછીની સવારે ડ્રેકે ફરીથી 2 ઈંડાને જન્મ આપ્યો અને આખો દિવસ તેની પાસે બેસી રહ્યા. પછી સાંજ પડતા પહેલા જ ડકે કહ્યું, ડ્રેક, મને બહુ જ ભૂખ લાગી છે. ચાલ આપણે ખાવાની શોધમાં જઈએ. પણ આપણે ઈંડાને એકલા મૂકીને કેવી રીતે જઈએ? ગઈકાલની જેમ તેમને કોઈ લઈ ના જાય. મારી પાસે એક આઈડિયા છે. આમ કહીને થોડી જ વારમાં ડક પોતાના મોઢામાં થોડુંક ઘાસ લાવ્યો અને તેને ઈંડા ઉપર પાથરી દીધું. હવે આ ઈંડાઓને કોઈ જોઈ નથી શકતું. આપણે તેમને છોડીને નિશ્ચિંતપણે જઈ શકીએ છીએ. આ જોઈને ડ્રેક ખુશ થઈ અને તેઓ બંને જણા ઈંડાને છોડીને ત્યાંથી જતા રહે છે. આ ગાંડાઓને લાગે છે કે તેમની આ યુક્તિથી મારાથી ઈંડા બચી જશે.
આજે તો સાંજ પડવાની પણ રાહ જોવી નહીં પડે. આમ કહીને તે જલ્દીથી પોતાના દરમાંથી બહાર આવ્યો અને બતકના માળા તરફ આગળ વધ્યો. ડક અને ડ્રીક તળાવની પાસે ઝાડની પાછળ ઊભા રહીને આ બધું જોતા હતા. જ્યારે તેમણે સાપને જોયો ત્યારે તેઓ બી ગયા. તેઓ કંઈક વિચારે તે પહેલા જ સાપ તેમના બંને ઈંડા ગળી ગયો અને ખુશ થતો પાછો પોતાના દરમાં જઈને આરામથી સૂઈ ગયો. ડક અને ડ્રીક તેમના માળા પાસે પહોંચે તે પહેલા જ સાપ ઈંડા ખાઈ ગયો હતો. આ સાપ આપણા ઈંડાને દરરોજ આવી જ રીતે ખાતો રહેશે. તેનો મતલબ આપણે ક્યારેય આપણા બચ્ચાઓનું મોઢું નહીં જોઈ શકીએ. સાંભળીને ડક પણ નિરાશ થયો. પછી તેની નજર પેલી ચીલ પર પડી કે જે તળાવના કિનારે પાણી પીતું હતું. ગભરાઈશ નહીં ડ્રીક, આનાથી છુટકારો મેળવવા માટે કોઈ છે જે આપણી મદદ કરશે. કહીને ડકે ચીલને કહ્યું, વહાલા ચીલ, શું તું અમારો અવાજ સાંભળી શકે છે? હા હા, કેમ નહીં, બોલ ડક. ડકે તેને પોતાના ઈંડા અને સાપ વિશે બધું કહી દીધું. સાપની કરતૂત સાંભળીને તે ગુસ્સામાં બોલ્યું, સાપ તો એમે મારો મનપસંદ ખોરાક છે. હું તેને તેની સાચી જગ્યાએ મોકલી દઈશ. આમ કહીને બંને ચીલ સાથે મળીને એક પ્લાન બનાવ્યો. પછીના દિવસે ફરીથી ડ્રીકે 2 ઈંડા મૂક્યા અને આ વખતે પણ સાપે તેમની પર નજર રાખી હતી. મને લાગે છે કે કોઈ જાનવર આપણા ઈંડા પર રાખેલી ઘાસને ખાય છે અને ભૂલથી ઈંડા પણ ખાઈ જાય છે. તો આજે તેમને આપણે આમ જ રાખીને નીકળીએ. આ સાંભળીને સાપ હસવા લાગ્યો અને બોલ્યો, ભલે ઢાંકીને જાઓ કે ખુલ્લા મૂકીને જાઓ, જશે તો તેઓ મારા પેટમાં જ. ડક અને ડ્રીક તે ઈંડાને તેમ જ મૂકીને ચાલ્યા અને તે જગ્યાએ જઈને છુપાઈ ગયા જ્યાં ગઈકાલે છુપાયા હતા. તેમના પ્લાન મુજબ ચીલ ઝાડની એક ડાળી પર જઈને બેઠું હતું. આવી રહ્યો છું મારા સ્વાદિષ્ટ ઈંડાઓ. આમ કહીને સાપ પોતાના દરમાંથી નીકળીને ઈંડા તરફ વધવા લાગ્યો. આમ કહીને જ્યારે તે ઈંડા પાસે પહોંચ્યો ત્યારે ચીલે ઝડપથી ઉડીને સાપ પર તરાપ મારી. સાપે જેવું જ ઈંડાને ખાવા માટે પોતાનું મોઢું ખોલ્યું, ચીલે તેને ઝડપી લીધો. ચીલે પોતાની ચાંચમાં સાપની ગરદન દબાવી અને આકાશમાં લઈને ઉડી ગઈ. અરે છોડ મને. અરે આ ચીલ ક્યાંથી આવી ગઈ? છોડ મને, છોડ, બચાવ. સાંભળીને ચીલ ખુશ થઈ અને ચાંચ ખોલ્યા વગર ઉડતી રહી. ઘણો સમય ઉડ્યા પછી તે એક પહાડ પર જઈને રોકાઈ. ત્યાં બીજી 2 ચીલ તેની રાહ જોતી હતી. જેવું જ ચીલે સાપને પોતાની ચાંચમાંથી નીચે મૂક્યો, બીજી બધી ચીલોએ તેની ઉપર હુમલો કર્યો. ચીલોની ચાંચના હુમલાથી સાપ અધમરો થઈ ગયો અને પછી 3 ચીલોએ સાપને પોતાનો શિકાર બનાવ્યો અને તેને ખાઈ ગયા. બીજી બાજુ ડક અને ડ્રીક પોતાના ઈંડાને સુરક્ષિત જોઈને ખુશ થયા અને મનમાં ને મનમાં ચીલને ધન્યવાદ આપતા હતા. થોડા દિવસ પછી તે ઈંડામાંથી બચ્ચા નીકળ્યા અને પછી ડક અને ડ્રીક પોતાના બચ્ચા સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા. મમ્મી પપ્પા, તમે બંને મને કેમ કોસતા રહો છો? હું કાળો છું તો શું તેમાં મારી ભૂલ છે? ઘણા સમય પહેલાની વાત છે. એક ગાઢ જંગલમાં એક વૃક્ષની ડાળી પર એક માળો હતો જેમાં હંસનું એક જોડું રહેતું હતું. તેમને એક બાળક હતું જે જન્મથી જ કાળું હતું. તેના જન્મતાની સાથે જ તેના માતા પિતાએ તેને કોસવાનું શરૂ કરી દીધું હતું. આજો કેટલો કાળો છે! આપણી પ્રજાતિમાં તો કોઈ જ કાળું નથી હોતું, પછી આ ક્યાંથી આવી ગયો? હા, સાચું કહો છો તમે. ખબર નહીં આપણા બાળકને જ કાળું બનવું હતું. આના લીધે આપણે બીજાને મોઢું બતાવવા લાયક પણ નથી રહ્યા. કદાચ આપણું પણ એક સુંદર બાળક હોત જે સમાજમાં આપણું માન વધારે. અને આમ દિવસો વીતતા ગયા અને એ દિવસ પણ આવી ગયો જેનું હંસનું જોડું આતુરતાથી રાહ જોતું હતું. તે હંસોને એક સુંદર મજાનું સફેદ બચ્ચું થયું જે બિલકુલ પોતાના માતા પિતા જેવું સુંદર દેખાતું હતું. આજો આને કહેવાય સુંદર હંસ.
અને આ કાળા હંસને જો, જોનાર પણ વિચારમાં પડી જાય કે આ હંસ છે કે શું છે. જી તમે કેમ ચિંતા કરો છો? આપણું નાનું બાળક એટલું સુંદર છે. હવે આપણે બધો જ વહાલ આપણા નાના બચ્ચાને કરીશું. મમ્મી પપ્પા, તમે બંને મને કેમ કોસતા રહો છો? હું કાળો છું તો શું તેમાં મારી ભૂલ છે? ચૂપ કર. તારા લીધે બધા અમારો મજાક ઉડાવે છે. તને અમારું બચ્ચું કહેતા અમને શરમ આવે છે. કાળું બચ્ચું રડતા રડતા આકાશ તરફ ઉડી જાય છે. એક દિવસ પોપટ રાજાએ બધા પક્ષીઓ માટે જંગલમાં જમણવાર રાખ્યો. તેમાં બધા પક્ષીઓ પોતાના બાળકો સાથે આવ્યા હતા. અરે આ કાળા હંસના માતા પિતા પર તો દયા આવે છે. એક બચ્ચું કેટલું કાળું છે અને બીજું બચ્ચું તો જુઓ કેટલું સફેદ, નજર નથી હટતી. ત્યાં જ પોપટ રાજા ત્યાં આવે છે અને કાળા હંસના બચ્ચાને જોઈને કહે છે, આ બાળક કેટલું કાળું છે. આ તો તમારા હંસના સમાજ ઉપર કલંક છે. આજ સુધી અમે આટલું કાળું બાળક હંસને ત્યાં પેદા થયેલું નથી જોયું. હા રાજાજી, અમારી પ્રજાતિ એટલી સુંદર અને આકર્ષક છે કે બધાને સુંદર લાગે છે. કાળું હંસ બધાની વાતો સાંભળીને ઉદાસ થઈ જાય છે. તો શું થયું કે હું કાળો છું? એવું જરૂરી નથી કે બધા પક્ષીઓ એક જ જેવા હોય અને હું ખૂબ જ સુંદર છું મારી નજરોમાં. એ બાળક બહુ વધારે જીભ ના ચલાય. એક તો તું કાળો છે અને મોટાઓ સાથે વાત કરવાની રીત નથી આવડતી. તેથી તને અહીં બોલવાનો કોઈ અધિકાર નથી. માફ કરો મહારાજ, આ કાળા હંસે તો આખા સમાજમાં અમારી થૂથૂ કરાવી દીધી છે. અમે જઈએ છીએ. પછી તે હંસ પરિવાર ઘરે જતો રહે છે. તે તો અમારું નાક કપાવી દીધું. કમનસીબ, તારા ચક્કરમાં બધી જ જગ્યાએ અમારું અપમાન થાય છે. હા, આણે તો મારી નાક જ કાપી નાખી. પછી તે પોતાના નાના દીકરાને કહે છે, અરે તારા નાના ભાઈને જો, કેટલો સુંદર છે. તેની સુંદરતાને કારણે અમને સમાજમાં કેટલું માન મળે છે અને જે તને જોઈ લે તે અમને 4 વાતો વધુ સંભળાવે છે. આમાં મારી શું ભૂલ છે જે હું કાળો છું? અરે આ તો કુદરતની અજાયબી છે અને હું પણ તમારો જ બાળક છું. અને નાનો ભાઈ મારાથી સુંદર છે અને હું કાળો છું તો એનાથી શું ફરક પડે છે? આખરે અમારામાં લોહી તો એક જ છે. જો જો કેવી વાતો કરે છે. પોતાના કદરૂપા હોવાનો આને કોઈ જ અફસોસ નથી. હા હા, આને આપણે ઘરમાંથી નીકાળી દઈએ. કમસે કમ આપણી બદનામી તો નહીં થાય. આના કારણે આપણને સમાજમાં નીચું જોવું પડે છે તે તો નહીં જોવું પડે. હા, આમ પણ તેના ન હોવાથી કોઈને કંઈ જ ફરક નહીં પડે. ઉપરથી આપણને સારું, કોઈ આપણને મેણા તો નહીં મારે. લોકો આપણને આના લીધે ખૂબ મેણા મારે છે. જુઓ કાળા હંસના માતા પિતા. તમારે મને ઘરથી નીકાળવાની કોઈ જ જરૂર નથી. હું પોતે જ ઘર છોડીને જઈ રહ્યો છું. મારે આવા ભેદભાવવાળા પરિવારમાં રહેવું જ નથી કે જેમાં કાળા અને ગોરા વચ્ચે ભેદભાવ થતો હોય. અને કાળો હંસ ત્યાંથી જતો રહે છે અને કોઈ બીજા જંગલમાં જઈને રહેવા લાગે છે. તેના માતા પિતાના જંગલમાં એક બિલાડી આવી જાય છે અને તે બિલાડી ધીરે ધીરે કરીને જંગલના બધા પક્ષીઓને મારી નાખે છે. પણ કાળા હંસની માં બચી ગઈ હતી. પછી જંગલના બીજા પક્ષીઓ પાસેથી કાળા હંસને આ વાતની ખબર પડે છે. અરે ભાઈ કાળા હંસ, સાંભળ્યું છે તારા જંગલમાં શિકારી બિલાડી આવી ગઈ છે અને તેણે બધા જ પક્ષીઓને તેનો શિકાર બનાવી દીધો છે. બસ થોડાક જ બાકી રહ્યા છે. શું તું સાચું કહે છે? જો એવું હોય તો આ મુશ્કેલ સમયમાં મારે મારા પરિવારની સાથે રહેવું જોઈએ. કાળો હંસ ઉડીને પોતાની માં પાસે જાય છે. માં, તું ચિંતા ના કરીશ. હું હજુ જીવતો છું. હું તને કશું જ નહીં થવા દઉં. હું તારું ધ્યાન રાખીશ. બેટા, તારા પપ્પા અને ભાઈને પેલી શિકારી બિલાડીએ મારી નાખ્યા. આ સાંભળતા જ તેની માં રડવા લાગે છે અને કાળો હંસ તેની માને ભેટી પડે છે. માં, હવે ચિંતા ના કર. તારો એક દીકરો હજુ જીવતો છે અને હું તને મારી સાથે લઈ જઈશ. ચાલ આ જંગલને છોડીને આપણે બીજા જંગલમાં જતા રહીએ. ત્યાં મેં મારું એક નાનું ઘર બનાવી દીધું છે. જેવો જ કાળો હંસ તેની માને લઈને નીકળે છે ત્યાં જ પેલી ક્રૂર બિલાડી ત્યાં આવી જાય છે. અચ્છા, મને તો લાગ્યું હતું કે ફક્ત એક જ હંસ બાકી છે, પણ અહીંયા તો એકની સાથે એક ફ્રી મળી ગયું. ક્રૂર બિલાડી, જો તે મારી માને કશું જ કર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અચ્છા,
પછી બિલાડી જેવી કાળા હંસ પાસે જાય છે ત્યાં જ કાળા હંસના મિત્રો ત્યાં આવી જાય છે. બાજ, ચિંકી ચકલી અને બધા મિત્રો મળીને તે બિલાડીને ચાંચો મારવા લાગે છે. જો ક્રૂર બિલાડી, આજે તને તારા ખરાબ કર્મોની સજા મળી રહી છે. છોડી દો મને જવા દો. હવે હું કોઈને નહીં મારું. કોઈ જ બિલાડીને માફ નથી કરતું અને થોડી જ વારમાં ક્રૂર બિલાડી મરી જાય છે. અને કાળો હંસ પોતાની માને લઈને બીજા જંગલમાં જતો રહે છે અને તેને પોતાની સાથે જ રાખે છે અને તેની માને કોઈ જ વસ્તુની ખોટ થવા દેતું નથી. તેની માને તેની ભૂલનો પસ્તાવો થાય છે. બેટા, મને માફ કરી દે. મેં હંમેશા તારી સાથે ભેદભાવ કર્યો. મેં ક્યારે તને સમજ્યો નહીં અને તને પ્રેમ નહીં કર્યો. ફક્ત તારા કાળા રંગને જ જોયું. પણ આજે જો તું ના હોત તો મને પણ પેલી બિલાડી મારીને ખાઈ જાત અને હું કંઈ જ ના કરી શકી હોત. કંઈ વાંધો નહીં મમ્મી, ભૂલ બધાથી થાય છે. અને સારી વાત તો એ છે કે તમને તમારી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે અને તમારા વિચાર બદલાઈ ગયા કે કાળા અને ગોરામાં કોઈ જ ફરક નથી હોતો, બધા એક સમાન હોય છે. ત્યારબાદ કાળો હંસ અને તેની માં તે જંગલમાં ખુશી ખુશી રહેવા લાગે છે.